મોદીજીની મહેમાન ગતિ ખાસ બની રહેશે। મહેમાનો માટે 27 પ્રકારના ભોજન પીરસવામાં આવશે। તો હાલ મોદીજીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરની હોટલ લીલામાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। યુએઈના વડાને ડિનરમાં અનાર અમૃત જ્યુસ પીરસાશે। જવાર અને બદામનો શોરબા, ફુદીના બ્રોકોલી પણ પીરસવામાં આવશે। આ સાથે 27 પ્રકારની વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવશે। મોદીજીની મહેમાન ગતિ ખાસ પ્રકારની બની રહેશે, જેમાં મહેમાનોને 27 પ્રકારની વાનગી પીરસવામાં આવશે। યુએઈના વડાને ડિનરમાં અનાર અમૃત જ્યુસ પીરસવામાં આવશે। આ સાથે જવાર અને બદામનો શોરબા પણ પીરસવામાં આવશે, તેમજ ફુદીના બ્રોકોલી પણ પીરસવામાં આવશે। ગાંધીનગરની હોટલ લીલામાં ખાસ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। જવાર અને બદામનો શોરબા, આ સાથે ફુદીના બ્રોકોલી તેમજ ડિનરમાં યુએઈના વડાને અનાર અમૃત જ્યુસ પીરસાશે। મહેમાનોને 27 પ્રકારની વાનગી પીરસવામાં આવશે। મોદીજીની મહેમાન ગતિ આ વખતે ખાસ પ્રકારની બની રહેશે। ગાંધીનગરની હોટલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। ગાંધીનગરમાં આવેલી લીલા હોટલમાં આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરાઈ છે। જવાર અને બદામનો શોરબા, આ સાથે ફુદીના બ્રોકોલી પણ પીરસાશે। યુએઈના વડાને ડિનરમાં ખાસ અનાર અમૃત જ્યુસ પીરસવામાં આવશે। ગાંધીનગરની હોટલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। ગાંધીનગરમાં આવેલી લીલા હોટલમાં આ વ્યવસ્થા કરાઈ છે, જેમાં મહેમાનો માટે 27 પ્રકારની વાનગી બનાવવામાં આવશે। મહેમાનોને 27 પ્રકારની વાનગી પીરસાશે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, મોદીજીની મહેમાન ગતિ આ વખતે ખાસ પ્રકારની બની રહેશે, જેમાં ગાંધીનગરની હોટલ લીલામાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, તે વિશે શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે વાઇબ્રન્ટ સમિટ હવે શરૂ થઈ ચૂકી છે। યુએના પ્રેસિડેન્ટ ઉપરાંત દેશ વિદેશના અન્ય ડેલિગેશનો પણ આવશે। ખાસ કરીને વિદેશના મહેમાનો અને યુએના જે રાષ્ટ્રપતિ પધારવાના છે તેમના માટે ગુજરાતી વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવામાં આવે છે। તમામ વિદેશી મહેમાનોને શુદ્ધ શાકાહારી ગુજરાતી વાનગીઓ મળી રહે તે માટે અગાઉથી જ કવાયત શરૂ કરવામાં આવી હતી। આજે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુએના રાષ્ટ્રપતિ વચ્ચે જે ડિનર ડિપ્લોમસી યોજાવાની છે તેની અંદર 27 થી વધુ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતી વાનગીઓ અને સૌરાષ્ટ્ર કચ્છની જે ફેમસ વાનગીઓ છે કે જે પ્રચલિત છે તેનો સમાવેશ કરવામાં આવે છે। અવનવી મીઠાઈઓ છે। આ ઉપરાંત અનાર અમૃત પાકનું પણ ભોજનની અંદર સમાવેશ કરવામાં આવે છે। લીલા હોટલની અંદર વિશેષ શેફ દ્વારા ખૂબ જ ચોકસાઈથી અને તમામ પ્રકારની ગાઈડલાઈન મુજબ જ વાનગીઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવે છે। વાનગીઓ બનવા પણ માંડી છે। ખાસ કરીને આપણે જણાવી દઉં કે ગુજરાતી લોકોને ખીચડી કઢીનો મોહ જાગે તે હેતુથી વિશેષ પ્રકારની 3 થી 4 જાતની કઢી અને 2 થી 3 પ્રકારની ખીચડીનો પણ સમાવેશ કરવામાં આવે છે। સ્ટાર્ટરથી લઈને છેક ડેઝર્ટ સુધી ગુજરાતી વાનગીઓ તેમના મનમાં છવાય અને ખાસ મહેમાનગતિ કરી શકાય તેવું વિશેષ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે જણાવી દઉં કે આજનો જે કાર્યક્રમ છે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલ રાત્રે જ દિલ્હીથી આવી ગયા છે। રાજભવનમાં રાત્રિ રોકાણ પણ તેમણે કર્યું હતું અને અત્યારે મહાત્મા મંદિરની ખાતે જે કાર્યક્રમ શરૂ થશે તે બપોરના 1:30 વાગ્યા સુધી થશે। બપોરે 1:30 વાગે તેઓ રાજભવન રવાના થશે। તો પછી બીજી તરફ 3 વાગે હેલીપેડ ખાતે જે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેના હેલીપેડનું ટ્રેડ શોનું ઉદઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે। 4 વાગે ફરી પાછા મહાત્મા મંદિર જશે અને ત્યાંથી સીધા એરપોર્ટ જવાનું આયોજન હાલ સંભવત રીતે નક્કી કરવામાં આવ્યું છે। એરપોર્ટથી યુએના રાષ્ટ્રપતિનું વેલકમ કરીને ત્યાંથી સીધો રોડ શો આયોજિત કરવામાં આવે છે। રોડ શો નો રૂટ હજુ સુધી ફાઇનલ કરવામાં આવી નથી, પરંતુ અગાઉ જે નિર્ધારિત કરવામાં આવ્યો હતો તે મુજબનો જ આ રોડ શો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ખાસ કરીને આજે મહાત્મા મંદિર ખાતે યુએના પ્રેસિડેન્ટ સાથે પણ મીટિંગ છે। અલગ અલગ દેશોના જે સીઈઓ આવ્યા છે તેમની સાથે પણ ડિનર ડિપ્લોમસી સાથે નરેન્દ્ર મોદી વિશેષ મુલાકાત પણ કરશે। આવતીકાલે 10 વાગે 10 જાન્યુઆરીએ સવારે 9 ના ટકોરે મહાત્મા મંદિરની અંદર
તેઓ આ વાઇબ્રન્ટ સમિટનું લોન્ચિંગ કરશે, વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને જી. ત્યારબાદ 5 વાગે જી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.